જિલ્લાના મહામંત્રીનું સ્વાગત કરશે. મા પાસે પ્રાર્થના કરી છે, જેના તેના નામ બોલાવું તે બિલકુલ આપણા ભાઈ કોરાણી વિનંતી કરીશ કે જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ધનજીનું સ્વાગત કરશે. પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજાજી આજના એમને પણ વિનંતી કે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરશે. મામલતદાર શ્રી સિંધી સાહેબ અને આપણા રામાનુ સાહેબને વિનંતી કરીશ કે ધારાસભ્યો આપણા જિલ્લાના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી ધવલભાઈ આચાર્યજી, દિલીપભાઈ ગાંધીધામ વિધાનસભાની આજની આપણી યુનિટી માર્ચ એકતા યાત્રાના આ પ્રારંભ પ્રસંગે આ સભાની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ભારત માતાનો સામે આપણી બહેનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે આપણા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કચ્છના ખૂબ જ લોકપ્રિય સાંસદ સર્વે મહાનુભાવો દ્વારા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મેસરીજીનું સન્માન કરવામાં સમગ્ર દેશમાં એકતા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને જેના ભાગરૂપે આજે ગાંધીધામ વિધાનસભાના આંગણે પણ આ ભવ્ય એકતા યાત્રામાં આપણે સૌ મિત્રો જોડાણા છીએ. આપણે સરદાર સાહેબને એ પ્રકારે યાદ કરીએ છીએ કે એક એવું વ્યક્તિત્વ હતું, એક વિરાટ અને વિશાળ એમની પ્રતિભા હતી, અડગ મનોબળ, એમની જે દ્રષ્ટિ હતી, આ ભારતને એક બનાવવું, અખંડ બનાવવું અને સાચા અર્થની અંદર જે દાયિત્વ એમને મળ્યું, જવાબદારી મળી અને લોખંડી પુરુષ તરીકે એમણે દેશના 550થી વધારે રજવાડાઓને એક કરીને એક ભારત બનાવવાનું કામ આ દેશ આ સરદાર સાહેબને યાદ કરતા કાર્યક્રમો, એમની જન્મજયંતિની ઉજવણી એ થઈ રહી છે. લોખંડી પુરુષ, અખંડ ભારતના નિર્માતા આપણા સૌના પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની ટૂંક સમય પહેલાં જ 31 ઓક્ટોબરના દિવસે 150મી જન્મજયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભામાં 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભારતને એક સૂત્રતામાં બાંધવા માટે એમનો આભાર વ્યક્ત કરવા માટે આજે ગાંધીધામ વિધાનસભા મધ્યે પણ યુનિટી માર્ચ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા યાત્રામાં આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ધનજી તથા અનેક સામાજિક આગેવાનો, સંસ્થાકીય આગેવાનો, દરેક સમાજના વડીલજનો, પાર્ટીના સર્વે અગ્રણીજનો સર્વે ઉત્સાહ સાથે જોડાયા છે. આ યાત્રા અત્યારે મદનસિંહ ચોક મધ્યથી શરૂ થશે, અહીંયા સભા યોજાશે અને અહીંથી આ યાત્રાની શરૂઆત કરી અને 7 કિલોમીટર સુધીની પદયાત્રા કરી સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ સુધીની આ યાત્રા ત્યાં સમાપન થવાનું છે. ત્યાં સરદારજીના સ્ટેચ્યુને હારારોપણ કરી, એમને નમન કરી, એમને વંદન કરી ને એમનો આભાર વ્યક્ત કરવામાં આવશે, જેમના થકી આપણું ભારત આજે એક છે, આપણું ભારત આજે અખંડ છે. હું ફરી એકવાર સરદાર વલ્લભભાઈ પટેલજીને ચરણોમાં વંદન કરી એક નાગરિક તરીકે આ ભારતને એક સૂત્રતામાં બાંધવા માટે, અખંડ ભારત બનાવવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુનિટી માર્ચ એકતા યાત્રાના આ પ્રારંભ પ્રસંગે
આ સભાની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ, આજના આ પ્રસંગના મુખ્ય વક્તા પાડોશી જિલ્લાના એવા સન્માન્ય ભરતસિંહજી, આપણા સૌ આગેવાનશ્રીઓ, આપણા સન્માન્ય આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય શ્રી બેન શ્રી માલતીબેન મહેશ્વરી, આદરણીય શ્રી અર્જણભાઈ રબારી, આદરણીય શ્રી રમેશભાઈ, મંચ ઉપર બંને મહામંત્રીશ્રીઓ નરેન્દ્રભાઈ, આદરણીય ધવલભાઈ, મંડળના પ્રમુખશ્રીઓ, પાર્ટીના સૌ આગેવાનશ્રીઓ, સૌ અધિકારી મિત્રો અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ સામાજિક સૌ આગેવાન પ્રમુખશ્રીઓ, સંસ્થાના બધા આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો અને મીડિયાના મિત્રો, આજે સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એ પ્રકારનું કાર્ય એટલે કે એકતા યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને 150 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે અને એ જન્મ જયંતિના અવસરે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં એકતા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને જેના ભાગરૂપે આજે ગાંધીધામ વિધાનસભાના આંગણે પણ આ ભવ્ય એકતા યાત્રામાં આપણે સૌ મિત્રો જોડાણા છીએ. આપણે સરદાર સાહેબને એ પ્રકારે યાદ કરીએ છીએ કે એક એવું વ્યક્તિત્વ હતું, એક વિરાટ અને વિશાળ એમની પ્રતિભા હતી, અડગ મનોબળ, એમની જે દ્રષ્ટિ હતી, આ ભારતને એક બનાવવું, અખંડ બનાવવું અને સાચા અર્થની અંદર જે દાયિત્વ એમને મળ્યું, જવાબદારી મળી અને લોખંડી પુરુષ તરીકે એમણે દેશના 550 થી વધારે રજવાડાઓને એક કરીને એક ભારત બનાવવાનું કામ આ દેશના આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું હતું. અને આજે જ્યારે શ્રેષ્ઠ બનાવવાનું કામ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે, એક ભારત શ્રેષ્ઠ ભારત જે મંત્ર છે એમને સાર્થક કરવા માટે આજે આપણે સૌ એ ઘટનાના મિત્રો સાક્ષી બન્યા છે. આપણા અનેક મહાપુરુષો થઈ ગયા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. 2016ની અંદર 125મી જન્મ જયંતિની ઉજવણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કરી. અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિની ઉજવણી પણ કરી. મિત્રો, આવા મહાપુરુષો જેમને ભૂલવાનું, એમના જીવન વિશે ભૂલવાનું પાપ એ ભૂતકાળની સરકારોએ કર્યું હતું, પણ આવા મહાપુરુષોને સાચા અર્થની અંદર વર્તમાન અને ભવિષ્ય પેઢી એમનામાંથી પ્રેરણા લે, શીખ લે, એમના જીવનની અંદર હંમેશા યાદ રહે અને એમને માન અને સન્માન મળે. અને એટલે જ મિત્રો કે જેમણે આ દેશને એક બનાવવાનું કામ કર્યું હતું, જેમની પ્રતિભા વિશાળ અને વિશાળ છે, એવી જ એમની દુનિયાની સૌથી મોટી પ્રતિમા સરદાર સરોવર ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની, એટલે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્યાં મૂકવામાં આવી. અને વર્ષો સુધી માત્ર આપણો દેશ નહીં પણ દુનિયાના લોકો એમને યાદ રાખે. મિત્રો, એ પ્રકારનું કાર્ય આપણે સૌ જોઈ રહ્યા છીએ. ત્યારે મુખ્ય વાત વિશેષ આપણા વક્તા કરશે, પણ મિત્રો જેમ અહીંયાથી આપણા પૂર્વ વક્તાઓએ વાત કરી, આવા મહાપુરુષોના જીવનને ભૂલવાનું પાપ એ ભૂતકાળની કોંગ્રેસની સરકારે કર્યું હતું. આજે તમે વિચારો કે એવું વ્યક્તિત્વ જેમણે આ દેશને એક બનાવ્યો, એમને ભારત રત્ન એટલે કે 41 વર્ષ સુધી ભારત રત્ન આપવાથી એમને દૂર રાખવામાં આવ્યા હતા. એવું વ્યક્તિત્વ કે જેમણે આ દેશને આજે રાહ આપી છે અને આપણે સૌ આજે એકતાના માર્ગે જોડાઈને ચાલી રહ્યા છીએ. ત્યારે આપણા બધા સાથે મળી કરીને આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને આપણે સૌ આગળ વધીએ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વદેશીનો મંત્ર મિત્રો આપ્યો છે, એ સ્વદેશીના મંત્રને પણ આપણા ઘર સુધી લઈ જઈએ, આપણા સૌના જીવનમાં ઉતારીએ, એ અભિલાષા સાથે અહીંયા મારી વાતને પૂરી કરું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ.